નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ। ભારતમાં ગૂગલ વોલેટના લોન્ચ બાદ શું થશે ગૂગલ પેનું? એનઆરઆઈએ કેટલા ડોલર ભારત મોકલ્યા? આરબીઆઈએ એનબીએફસીસને લોન આપવા અંગે શું કહ્યું? આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે, તો આવો શરૂઆત કરીએ। હવે તમે ગૂગલથી પેમેન્ટ પણ કરી શકશો। ભારતમાં ગૂગલે ડિજિટલ ગૂગલ વોલેટ લોન્ચ કરી દીધું છે। આમાં યુઝર્સને એરલાઇન બોર્ડિંગ પાસીસ, ઇવેન્ટ પાસીસ, મૂવી ટ્રાવેલ ટિકિટ્સ, ડિજિટલ કીઝ, પાર્કિંગ રિસિપ્ટ્સ, EIDsનો ક્વિક એક્સેસ મળી શકશે। ગૂગલ વોલેટને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે। જોકે ભારતમાં વોલેટ એપથી ચૂકવણી નહીં કરી શકાય। આના માટે તમારે ગૂગલ પેનો જ ઉપયોગ કરવો પડશે। કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ભારતમાં વોલેટ આવવા છતાં ગૂગલ પે બંધ નહીં થાય અને અગાઉની જેમ જ કામ કરતું રહેશે। દિલ્હી અને મુંબઈમાં ધનિકોની સંખ્યા બમણી થઈ ગઈ છે। ન્યૂ વર્લ્ડ વેલ્થ અને હેન્ડલે એન્ડ પાર્ટનર્સનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે છેલ્લા 10 વર્ષમાં મુંબઈમાં ધનિકોની સંખ્યા 82% વધીને 58,800 થઈ ગઈ છે, જ્યારે દિલ્હીમાં તેમની સંખ્યા 95% વધીને 30,700 થઈ ગઈ છે। મહત્વનું છે કે સૌથી ઝડપથી વિકસતા 10 મિલિયન શહેરોમાંથી 7 એશિયા પેસિફિકના છે, તેમાંથી 2 શહેર ભારતના છે। બીજી તરફ વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોએ એક વર્ષમાં $111 અબજ તેમના દેશમાં મોકલ્યા છે। 2022માં પ્રવાસી ભારતીયોએ અંદાજે $9,28,000 કરોડ રૂપિયા દેશમાં મોકલ્યા છે। આ સાથે ભારત $100 અબજ રેમિટન્સ હાંસલ કરનાર પ્રથમ દેશ બન્યો છે। સંયુક્ત રાષ્ટ્ર ઇમિગ્રેશન એજન્સીના રિપોર્ટ અનુસાર 2022માં ભારતે રેમિટન્સના મામલે ચીન અને ફ્રાન્સને પાછળ છોડી દીધા છે। આરબીઆઈએ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ એટલે કે એનબીએફસીને કડક સૂચના આપી છે। આરબીઆઈએ એનબીએફસીને પત્ર લખીને કહ્યું છે કે નિયમો અનુસાર એનબીએફસી હવે ગ્રાહકોને $20,000 વધુની રોકડ લોન નહીં આપી શકે। કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ હવે આ નિયમને વધુ કડક બનાવવા માંગે છે, જેથી એનબીએફસી કંપનીઓને જોખમનો સામનો ન કરવો પડે અને નિયમોની અવગણના ન થાય। તમને જણાવી દઈએ કે આરબીઆઈએ આ સૂચના એવા સમય બહાર પાડી છે જ્યારે એક એનબીએફસી કંપની આઈઆઈએફએલ ફાઇનાન્સ પર ઘણા નિયમોને તોડવાનો આરોપ લગાવ્યો છે। આરબીઆઈએ બેંક ઓફ બરોડાને મોટી રાહત આપી છે। બેંક ઓફ બરોડાની બોબ વોલ એપ દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પરના પ્રતિબંધને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। લગભગ 7 મહિના બાદ બોબ વોલ એપ્લિકેશન દ્વારા નવા ગ્રાહકોને ઉમેરવાની મંજૂરી આપવામાં આવી છે। શેરબજારને આ માહિતી આપતી વખતે બેંક ઓફ બરોડાએ એમ પણ કહ્યું છે કે તે રેગ્યુલેટરી ગાઈડન્સનું પાલન અને કમ્પ્લાયન્સ ઇન્શ્યોર કરવા માટે કમિટેડ છે। આરબીઆઈએ આ પ્રતિબંધ સુપરવિઝનની ચિંતાઓ બાદ 10 ઓક્ટોબર 2023ના રોજ લગાવ્યો હતો। કોટક મહિન્દ્રા બેંક આ વર્ષે લગભગ 400 એન્જિનિયર્સની ભરતી કરશે। તાજેતરમાં આરબીઆઈએ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે બેંકને નવા ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન ચેનલ્સ દ્વારા એકાઉન્ટ ખોલવા પર પ્રતિબંધ મૂક્યો હતો। બેંક હવે એન્જિનિયર્સની ભરતી કરીને તેનું આઈટી ઇન્ફ્રા મજબૂત કરવા માંગે છે। બેંકના ચીફ ટેકનોલોજી ઓફિસર મિલિંદ નાગનુરે કહ્યું છે કે બેંકે છેલ્લા 2 વર્ષમાં 500થી વધુ એન્જિનિયર્સની ભરતી કરી છે। તેઓની ગૂગલ અને એમેઝોન જેવી કંપનીઓ તેમજ પેટીએમ અને ફોન પે જેવી કંપનીઓમાંથી લેવામાં આવ્યા છે। ઓસ્ટ્રેલિયાએ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝાના નિયમોમાં ફેરફાર કર્યું છે। ઓસ્ટ્રેલિયા ભણવા જવા માટે હવે અગાઉ કરતાં વધારે ડોલરની જરૂર પડશે અને વધુ બચત દેખાડવી પડશે। નવા નિયમ મુજબ હવે ભારતીય અને અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે તેમના બેંક ખાતામાં $29,710 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે $16,29,000 બેલેન્સ દેખાડવું પડશે। નવા નિયમ આવતીકાલથી લાગુ થશે। અગાઉ બેંક બેલેન્સનો નિયમ ઓક્ટોબર 2023માં બદલાયો હતો, ત્યારે મિનિમમ બેંક બેલેન્સ $21,041 થી વધારીને $24,505 ઓસ્ટ્રેલિયન ડોલર રાખવાનો નિયમ બનાવાયો હતો। મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયન સરકારના વિઝા સંબંધિત નિયમોને પગલે ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 1 વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 48%નો ઘટાડો થયો છે। વિદ્યાર્થીઓના કામના કલાકો દર પખવાડિયે 56 કલાકથી ઘટાડીને 48 કલાક કરાયા છે। તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ। તમે સાંભળતા રહો રેડિયો મની 9। અમે લઈએ વિદાય, પણ જતા પહેલા કયા શેરમાં રોકાણ કરવું, કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા, મેળવો માર્ગદર્શન મની 9 એપ પર। મળશે તમારા દરેક સવાલના જવાબ મની 9 એપ પર। અત્યારે જ ડાઉનલોડ કરો મની 9 એપ।